આપણા ઘરે શ્રાવણ મહિનો બેસતા જ એક મસ્ત નવીન વસ્તુની ખરીદી કરી છે આપણે. દિત્યાબેન આવશે ને પછી એના હાથે આપણે મુહૂર્ત કરવાનું છે, ચાંદલા કરવાના છે. અત્યારે આપણે છે તામિલનાડુના મદુરાઈ સિટીમાં ખૂબ જ મસ્ત મંદિર છે. આ બાજુ દરિયો છે અને આ બાજુ દરિયો છે અને દરિયાની વચ્ચે છે ટ્રેન પણ ચાલે. ત્યાં એનો નજારો છે એકદમ બઢિયા ભાઈ. જો અહીંયા દરિયાની સામે જ મંદિર છે. દુકાનના માલિકના આજુબાજુ વાળા છે ને એ બધા એમ વિચારતા થાય કે આ ગુજરાતથી નવા આવે કે 5 રસોઈયા બોલાવ્યા છે, હોટલમાં સારું હાલતું લાગે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને હવે તો શ્રાવણ મહિનાની પણ શરૂઆત થઈ ગઈ છે. તો પહેલાં તો બધાને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના અને બધાય કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ લખી નાખજો. અને અત્યારે થઈ ગયો છે બપોર પછીનો ટાઈમ, ઘરે કોઈ છે નહીં, મમ્મી પપ્પા હતા તો એ વાડીએ ગયા છે અત્યારે, અને દિત્યાબેન હજી સ્કૂલેથી આવ્યા નથી. અને અત્યારે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે ને, તો આપણા ઘરે શ્રાવણ મહિનો બેસતા જ એક મસ્ત નવીન વસ્તુની ખરીદી કરી છે આપણે. હવે શું ખરીદી કરી છે ને એ હું તમને બતાવું. આજે જ એ નવી વસ્તુ આપણા ઘરે આવી છે બપોરના ટાઈમે, અને હજી યુઝ પણ નથી કર્યો. તો જો આપણે છે ને આ 3 ગેસવાળા ચૂલાની ખરીદી કરી છે. પપ્પા બપોરે જ લઈને આવ્યા છે હજી. તો આપણે છે ને આનું હજી મુહૂર્ત નથી કર્યું. આપણે આમાં ચાંદલા કરવાના છે, પછી આપણે કંઈક મીઠી વસ્તુ બનાવી અને આપણે ગેસના ચૂલાનું મુહૂર્ત કરશું. કેમ કે દિત્યાબેન આવશે ને પછી એના હાથે આપણે મુહૂર્ત કરવાનું છે, ચાંદલા કરવાના છે. કેમ કે અમારા ઘરમાં ગમે તેવી નાની મોટી વસ્તુ આવે તો આપણે દિત્યાબેનના હાથેથી જ એનું શુભારંભ કરીએ. આપણે એને સાથિયા કરશું ને ચાંદલા કરશું ને એવું બધું કરશું. એ તો બપોરે રિસેસમાં આવી ત્યારે જ જોઈ ગઈ હતી, પણ ત્યારે એટલો ટાઈમ નહોતો કાંઈ. તો હમણાં ટાઈમ થઈ જશે છૂટવાનો. પછી સ્કૂલેથી આવે ને પછી આપણે એની પાસે ચાંદલાને સાથિયાને એવું કરાવી અને પછી કંઈક મીઠી વસ્તુ બનાવી અને પછી આપણે આપણા ગેસનું નાનું સેલિબ્રેશન જેવું કરી નાખીએ, કંઈક મીઠી વસ્તુ બનાવીને. તો જોઈ લ્યો નંદી મહારાજ કેવા બેઠા છે. આપણે ઓટાની બાજુમાં ચોખ્ખું કરેલ હતું તો ત્યાં જ એની જગ્યા છે, અહીંયા આવીને જ બેસે. આપણે એને બેસવા દેશું. અને હવે થઈ ગયો છે દિત્યાબેનને સ્કૂલેથી છૂટવાનો ટાઈમ. 3 જ મિનિટમાં આગળ છૂટી જશે, બાજુમાં છે એટલે આપણે 2 મિનિટની વાર હોય ત્યારે જ જાય, તરતથી તોય પહોંચી જાય. તો હું સ્કૂલે પહોંચીને પહેલા જ છોકરાઓને બેલ પડી ગયો તો છૂટી ગયા હતા કા દિત્યાબેન? અને બધાની પહેલા બહાર દિત્યા આવી હતી. કેમ તું બધાની પહેલા આવી ગઈ હતી? વાટ જોઈને જ બેઠી હતી? હે રિસેસ પહેલી નહીં, લજા પહેલી. ફટાફટ બહાર નીકળી ગઈ કા? તો જો અમારા દિત્યાબેન સ્કૂલેથી આવી ગયા, ફ્રેશ થઈ ગયા છે. અને અત્યારે અમારા દિત્યાબેનને હવે કરવાનું છે ગેસનું મુહૂર્ત. એટલે કે દિત્યાબેન હવે ચાંદલા કરશે ગેસમાં ને પછી આપણે ગેસને સ્ટાર્ટ કરશું, કંઈક રસોઈ બનાવશું. બરાબર ને દિત્યા? દિત્યાબેનને છે ને આવું બધું કરવું બહુ ગમે. વેરી ગુડ. કેટલા ચાંદલા કર્યા? 3. હજી 2 કરી દે. વાહ. પછી હવે અહીંયા એક ચાંદલો કરી દે બધા ચૂલા પાસે. પછી આપણે ગેસ સ્ટાર્ટ કરીએ. ઓકે? ત્યાં નહીં દીકા, અહીંયા ગેસ આગળ. એક પછી આ ગેસ આગળ બીજો કરી દે. 2 કરું. એક જ કર. વેરી ગુડ. તો તમને અમારે આ ગેસના ચૂલા કેવા લાગ્યા એ જરૂરથી કોમેન્ટ કરજો કા દિત્યા? હા. ચલો હવે ગેસ આપણે ચાલુ કરીએ. અહીંથી બટન દબાવીને લાઇટરથી ચાલુ થશે. જય ગણપતિ બાપા. વાહ, જો થઈ ગયા ને ચાલુ. આ દબાવી તો આ બાજુથી આમ ધીમો થાય ને આ બાજુથી ફૂલ થાય ને એ બંધ થાય. ઓકે, ચલો હવે આપણે અહીંયા શું બનાવશું? આજે કંઈક મીઠી વસ્તુ લાપસી બનાવી નાખીએ. બરાબર ને? હવે દિત્યાબેનને થઈ ગયો છે ટ્યુશનનો ટાઈમ, એટલે હવે દિત્યાબેન જશે નાસ્તો કરી અને ટ્યુશનમાં. ચલો ટ્યુશન. તો ખાઈ લો. અને અત્યારે છે ને આખું વાતાવરણ ચેન્જ થઈ ગયું છે, વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે. એકદમ વાદળા થઈ ગયા છે. અને આગળ તો જો ઝીણા ઝીણા છાંટાઈ ખરતા હતા. અને આમ વહેલું અંધારું થઈ ગયું હોય ને એવું લાગે છે. હવે વરસાદ આવી જાય ને તો મજા આવી જાય. ઝીણા છાંટા તો ખરે છે. અને દિત્યાબેન અહીંયા નાસ્તો કરે છે. આવે તો છે ઝીણો, એમાંથી ફૂલ થવા માંડે વરસાદ તો મજા આવી જાય કા દિત્યા? વરસાદ આવી જાય તો દિત્યાબેન હજી ટ્યુશનમાં જવાનું છે. પલટતા જાશું કે દિત્યા? હા. શું વરસાદ આવશે તો નહીં જાય? જોરદાર વરસાદ આવે તો નહીં જવાનું. ચાલો અત્યારે તો જરા છાટા આવે છે. હવે જોઈએ કેવો વરસાદ આવે. હા, વરાય કેદુનો વેરહો જ નથી, મન મૂકીને વરાય. ભાઈ જોરદાર વરસાદ થઈ ગયો છે ચાલુ. થોડીક વાર રહી જાય ને થોડીક વાર આવે છે, એ રીતનો આવે છે વરસાદ. પણ હવે એવું લાગે છે કે વરસાદ થઈ જશે. થોડોક ધીમો પડી ગયો, બાકી આગળ બહુ વરસાદ આવતો હતો. હું ને દિત્યા અહીંયા બેઠા હતા ને તો અહીંયા બધું ઉપરથી પાણી આવ્યું ને
તો અંદર બેસવું પડ્યું અમારે ગાદી ત્યાં થોડીક વાર આવે ને થોડીક વાર રહી જાય એ ટાઈપનો વરસાદ આવે છે. થોડીક જ વાર વરસાદ આવ્યો અને પાછો જો વરસાદ સાવ રહી ગયો છે. અને અમારા દિત્યાબેને છે ને આજે ટ્યુશનમાં રજા રાખી દીધી. વરસાદ આવતો હતો અને અડધો ટાઈમ તો વયો ગયો હતો એટલે પછી અહીંયા અત્યારે બેઠા બેઠા હોમવર્ક કરાવું છું એને હું. અને આપણે કરી દીધું છે અહીંયા નવા ગેસના ચૂલા ઉપર રસોઈ સ્ટાર્ટ. અત્યારે થોડીક લાપસી બનાવી છે મારે એટલે આપણે જો અહીંયા ગોળના પાણીમાં છે ને ઘઉંનો જાડો લોટ બાફવા માટે મૂકી દીધો છે ને આને ઢાંકી અને સાવ ધીમા તાપે આપણે એને બાફશું અને પછી લાપસી બનાવી લઈશું. બરાબર ને દિત્યા? હા. અને દિત્યાબેનને ખાવા છે થેપલા. તો મસ્ત મસ્ત થેપલા પણ બનાવી નાખીએ. લોટ બાંધી લઉં હું થેપલાનો. હા એટલે દિત્યાબેનની વિશ પણ પૂરી થઈ જાય. નહીં. તો અત્યારે આપણે છે તામિલનાડુના મદુરાઈ સિટીમાં અને અહીંયા આપણે મીનાક્ષી દેવી મંદિરના દર્શન કર્યા થોડીક વાર પહેલાં. કેમ કે આવ્યા ત્યારે મંદિર બંધ થવાનો સમય હતો, વહેલી સવારના આવ્યા ત્યારે, એટલે પછી આપણે ત્યારે વિડીયો નહોતો રેકોર્ડ કર્યો. પણ મંદિર બહુ મસ્ત છે, જો દેખાડું ને તો ખૂબ જ મસ્ત મંદિર છે. આવું તો અંદર ઘણા ગેટ છે. આ મંદિર અમારે સૌથી સ્પીડમાં દર્શન થઈ ગયા, કેમ કે અમે અહીંયા સવારે વહેલા પહોંચી ગયા હતા 6:30 વાગે. અને હવે અહીંથી આપણે આગળ કન્ટિન્યુ જવાનું છે રામેશ્વરમ તરફ. ચાલો તો આપણે રામેશ્વરમ જાય ને ત્યાં રસ્તો છે ને બહુ મસ્તનો આવે છે. આ ઓલમોસ્ટ આપણે પહોંચવા આવ્યા છે. વચ્ચે રસ્તો છે અને બે બાજુ દરિયો છે. આ બાજુ દરિયો છે અને આ બાજુ દરિયો છે. અને દરિયાની વચ્ચે જો ટ્રેન પણ ચાલે. અત્યારે ટ્રેન નથી આવતી, ટ્રેનના પાટા છે જો અત્યારે. આવી સીન આવે છે બહુ મસ્તનો. અને આ બાજુ જો ભાઈ આટલી બધી બોટ છે દરિયામાં અને પાણી કેટલું ચોખ્ખું છે. ઓ સીન છે અહીંનો, નજારો છે એકદમ બઢિયા ભાઈ. નજારો બહુ મસ્ત છે અહીંનો ખાસ કરી. ચાલો આપણે રામેશ્વર પહોંચી ગયા છે અને મંદિરની આજુબાજુના એરિયામાં અહીંયા આપણે છે ને ગુજરાતી ભવન છે ત્યાં અત્યારે જોવા જાય છે કે અહીંયા રૂમ અવેલેબલ છે કે નહીં. આ ગેટ છે ને બાજુમાં દરિયો છે, ત્યાં બધા સ્નાન કરે છે. આપણે દ્વારકા જેવું થોડી ફીલ આવે છે. હવે આ બાજુ ક્યાંક છે ગુજરાતી ભવન. જો અહીંયા દરિયાની સામે જ મંદિર છે. થોડીક વાર પછી આપણે દર્શન કરવા જઈશું. પહેલાં આપણે ગુજરાતી ભવનમાં રૂમનું ચેક કરી લઈએ, બાકી બીજી બધી કોઈ જગ્યાએ ત્યાં નહીં અવેલેબલ તો બીજી જગ્યાએ ચેક કરી લઈશું. દરિયા કાંઠે છે એટલે દરિયાની બીજી બધી વસ્તુ મળે છે. આ સોમનાથમાં મળતું એના જેવું મળે આપણે. જો આપણું ગુજરાતી ભવન આવી ગયું છે, હવે જોઈ લઈએ અંદર રૂમ અવેલેબલ છે કે નહીં. ચાલો અહીંયા રૂમ તો અવેલેબલ છે, કંઈક 1105 રૂપિયા નોન એસીના અને 2000 રૂપિયા એસીના. આગળ ઘણી બધી હોટલો ને એવું બધું છે તો ખરું, ત્યાં પણ આપણે જોઈ લઈએ અત્યારે તો. ચાલો આપણે છે ને બીજી એક હોટલ રાખી લીધી છે જે પાર્કિંગની નજીક છે. ચાલો તો આપણે ફરીથી આપણે મંદિર તરફ આવી ગયા છે અને આ 4 ધામમાંનું એક ધામ છે રામેશ્વર ધામ. જો આ અગ્નિકુંડ છે, અહીંયા પહેલાં સ્નાન કરવાનું હોય છે, પણ આપણે આખું સ્નાન નહીં કરીએ, આપણે ખાલી પગ પલાળ લેશું. આગળ જે ઓલો દરિયો દેખાય ને એ અગ્નિકુંડ છે, ત્યાં સ્નાન કરી પછી અહીંયા આવવાનું. ત્યાં 22 કુંડમાં સ્નાન કરવાનું, એનું કંઈક ટોકન હોય છે, એ આપણે જોઈ લઈએ કઈ રીતના છે. પછી આપણે પાછા સ્નાન કરી અને ફ્રેશ સ્નાન કરી સરખા તૈયાર થઈને પછી આવીએ દર્શન કરવા. તો આપણે ભાઈ 22 કુંડમાં સ્નાન કરીને આવી ગયા. હવે છે ને પાછા કપડાં બદલાવા પાછું જવાનું આપણે હોટલે, જ્યાં રાખ્યા હોય ત્યાં, કાં પછી અહીંયા ધોતી કે જે પણ આપણે લઈને આવ્યો હોય. અને જે 22 કુંડ છે ને સ્નાન કરવાનું, ત્યાં મોબાઈલ પણ અલાઉડ નથી, એટલે મોબાઈલ આપણે બહાર ડિપોઝિટ કરાવીને ગયા હતા. અને પાછા દર્શન કરવા જઈશું ત્યારે પણ મોબાઈલ જમા કરાવીને જવાનું છે. તો આપણે એ બધી વસ્તુ તો મને દેખાડી શકીએ. ચાલો તો મંદિરમાં દર્શન કરીને આવતા રહ્યા. આપણે મસ્ત મજાના દર્શન થઈ ગયા, એકદમ સ્પીડમાં, એટલી ટ્રાફિક નથી ગયા અને સીધા આપણે દર્શન કરીને આવતા રહ્યા. અમને પહેલાં એમ લાગતું હતું કે વધુ ટ્રાફિક હશે અને આપણે ટોકન લેવા પડશે અને એવું કંઈક હતું, પણ એવું હતી કે આને સીધા દર્શન 5 મિનિટમાં દર્શન થઈ જાય એમ. બાકી તો એક જેટલી આપણે છે ને આ દ્વારકા અને સોમનાથ ને એના જેવી જ અહીંયા ફિલિંગ્સ આવે. ખાલી બોલી અલગ પડી જાય, બાકી ફિલિંગ્સ એના જેવી જ આવે. અને અહીંયા અમારે છે ને ધોતી પહેરવાની ઈચ્છા હતી, પણ બધો મેળ જ ન પડ્યો, કેમ કે આપણે અહીંયા સ્નાન કરી અને ઓલું 22 કુંડનું સ્નાન કર્યું, પછી પાછા પલળી ગયા અને પછી પાછા સુકાયા અને પછી પાછું કપડાં બદલાવા અહીંથી હોટલે આપણે 1 કિલોમીટર દૂર જવાનું, પાછો આવવાનું, બહુ સમય બગડતો હતો. પછી અમે આ કપડાં સુકાઈ ગયા હતા તો આમાં જ દર્શન કરી લીધા કે હવે આપણે આગળ જઈએ. તો અત્યારે અમે છે ને મસ્ત મજાના બાબલા જેવા તૈયાર થઈને અમારા બધાને છે ને ધનુષકોડી જવાનું હતું. પણ પછી જ્યારે તૈયાર થઈને અમે નીચે આવ્યા ને ત્યારે હોટલવાળાએ કીધું કે તો 5:30 બંધ થઈ જાય, બરોબર. તો અમે 5:30 તો થઈ ગયા હતા. પછી કે બાજુમાં બીજું રામના પગનું છે, ત્યાં જલ્દીથી જઈ આવો, કેમ કે એ પણ 6 વાગે બંધ થઈ જશે. 6 વાગવામાં 5 મિનિટની વાર છે, જોઈ લઈએ હવે આપણે જવાય કે નહીં. આમ તો આવી ગયું છે, અહીંયા 5 મિનિટની વાર છે એટલે પહોંચી જશું એમ. આ જોઈ લઈએ છે ધનુષકોડી છે ને, આપણે સવારે વહેલા જશું, સવારે વહેલા 6 વાગે.
અહીંયા છે ને આપણે રામના ચરણના દર્શન કરી લીધા છે. અહીંયા રામે વિશ્રામ કર્યો હતો, તો એ જગ્યા છે. અંદર મોબાઈલ અલાઉડ નથી. મોબાઈલ અલાઉડ છે પણ ફોટોગ્રાફી અલાઉડ નથી. બાકી અહીંથી વ્યૂ બહુ મસ્ત આવે છે. આ બાજુ આખું રામેશ્વરમ દેખાય છે. બાકી જો અહીંથી છે ને રામેશ્વરમ મંદિર પણ આખું દેખાય છે. અહીંયા છે આખું રામેશ્વરમ મંદિર અને રામેશ્વરમ સિટી પણ દેખાય અહીંથી મસ્ત મજાનું. અને છે ને આ બાજુ છે ને ક્યાંક શ્રીલંકા છે. આ બાજુ દરિયો છે. દરિયા પછી ડાયરેક્ટ શ્રીલંકા આવે છે. જો અહીંયા મેપમાં જાણકારી આપો મારા વ્યુઅરને. અત્યારે અમે છે ને અહીંયા આ જે બ્લુ કલરનું ટપકું છે ને ત્યાં ઊભા છે લોકલોને ટપકા એમ ઊભા છે ઓલરેડી. અને ત્યાંથી અમારે શ્રીલંકામાં જવું હોય તો ખાલી એટલો દરિયો જ પાર કરવો પડે. જરાક ખાલી અહીંયા શ્રીલંકા આવી ગયો છે, જોઈ લો. કાલે જો આનાથી પણ નજીક જવાના હે આપણે. જવા અહીંયા આવી ગયો હતા, અહીંયા જશું. હા, કાલે જો ત્યાં જવાનું છે આપણે, માર્ક કરેલો હોય. ત્યાંથી તો બસ ખાલી જરાક હશે. રિક્ષા મળી જાય કે ભાઈ? એટલો રિક્ષા મળી જાય. કાલે અમારે અહીંયા જવાનું છે અને અહીંયાથી બસ હવે હોડીમાં બેસીને જવાની ગણતરી છે. તમને એવું જોઈએ કાલ પછી બોટમાં જાય કે રિક્ષા મળી જાય અહીંયાથી શ્રીલંકા માટેની, તમને કાલે કહેશું. કેમ કે આજે તો અમારે જવું હતું પણ મેળ ન પડ્યો. અને અહીંની છે ને નારિયેલી બહુ મસ્ત છે. અને અહીંયા બીજા તાલના ઝાડ પણ છે કંઈક. ચાલો તો આપણે આ મંદિરે દર્શન કરી લીધા ને હવે આપણે ફરીથી પાછું હોટલે જ જતું રહેવાનું છે. ત્યાં જઈને હવે રસોઈ બનાવવાની છે. ચાલો તો અત્યારે અમે છે ને હવે સાંજનું કંઈક જમવાની તૈયારી કરવાની છે. આજે ઊંધિયું બનાવવાનું છે, તો એના માટે અમે શાકભાજી ગોતવા માટે નીકળ્યા છે. અહીંયા આ બાજુ એકાદી દુકાન અમને દેખાણી હતી શાકભાજીની. અમે જોઈએ ત્યાં શું મળે અમને. ચાલો અહીંયા એક શાકભાજીની દુકાન મળી ગઈ છે. અહીંયા આપણે શું લેવાનું છે નક્કી કરી લઈએ અમે અહીંયા. ચાલો તો અમારે જોતી હતી એ બધી વસ્તુ મળી ગઈ. શાકભાજી સિંગ મળી ગઈ, આ કંઈક છે દાણા મળી ગયા, ગુવાર મળી ગયા, મૂંગ. આ કંઈક અલગ વસ્તુ છે, એ ખબર નહીં. પણ આ નાખી શકીએ આપણે ઊંધિયામાં, પણ આ નહીં નાખીએ આપણે, કેમ ખબર નથી પડતી. અહીંયાથી अच्छी થોડી સી લે લેતે હે. આ કંઈક અલગ સબ્જી છે, જો તમને ખબર હોય તો નીચે કોમેન્ટ કરીને કહેજો જરાક. આ પણ કંઈક અલગ સબ્જી જોવા મળી છે. મરચું નથી, આ કંઈક કઠણ છે. ચાલો તો આપણું શાકભાજી બધું લેવાઈ ગયું છે. આ દુકાન નાની છે ને, ગ્રાહક વધુ છે આની પાસે. अब हमको चाहिए दही तो शायद यहाँ पे मिल जाएगा. देखो यहाँ पे लिखा हुआ भी है, आपको पढ़ना आता है बता दो. ચાલો જો તો અત્યારે અમારે રસોઈનો કાર્યક્રમ ચાલુ છે, તો તમને દેખાડું. અહીંયા જો રોટી બને છે, મસ્ત મજાની રોટી બનતી જાય છે. હા, સાગરભાઈ ખુદ રોટી બનાવે છે. અને અહીંયા જીતુભાઈ છે એ શાકની તૈયારી કરે છે. અમારે ઊંધિયું બનાવવાનું છે, તો એનું અહીંયા શાક મોરાય છે. અને અમારે દિલીપભાઈ રોટલી વણતા ક્યાંક આટો મારવા હોઈ ગયા છે. આટો મારવા આ પાર્કિંગ છે. પાર્કિંગની બાજુમાં તે મંદિર જવાનો રોડ છે. અને ત્યાં જ ત્યાં જ અમે એક હોટલ રાખેલ છે. ત્યાં જ આપણે અહીંયા બનાવીએ છીએ. કેમ કે અહીંયા એટલી સ્પેસ નથી, જગ્યા ન મળી કોઈ એમ મોટી. જો આ હોટલના માલિક છે, તો એને પણ અહીંયા અમારા ભેગું આમંત્રણ છે આજે તો જમવામાં. એને ટેસ્ટ કરાવશું. હે, સવારના ભાત હોય વઘારેલ, બરોબર. અહીંયા આ લોકો ચાવલ ખાય ટૂંકમાં. અત્યારે ઢોસા ને ઇડલી ને એવું હોય. અહીંયા અમારા દિલીપભાઈ પણ આવી ગયા છે રોટલી બનાવવા માટે. ચાલો, અહીંયા આપણી સબ્જી બની ગઈ છે. અને અન્નાને આપણે છે ને એને ઘરે લઈ જવું છે, તો એને આપી દીધું છે. અન્નાને ઘરે લઈ જવું છે કેમ કે અમ્મા ઘરે છે, તો ત્યાં બે સાથે ખાશે આજે ગુજરાતી સબ્જી અને રોટી. બાકી દરરોજ અહીંયા એ ભાત ને એવું બધું જ ખાય છે, તો એક નવું આજે ટ્રાય કરીએ એમ. ચાલો તો અહીંયા આપણું જમવાનું થઈ ગયું છે તૈયાર. જો અહીંયા મસ્ત મજાનું ઊંધિયું બન્યું છે, રોટલી છે, પાપડ, ડુંગળી અને મરચાં, અને આ છાશ પણ છે આપણી પાસે. અને અહીંયા અમે બધા જમવા બેસી ગયા છે. કલરિયા. ચાલો તો જમી લીધું છે ને હવે આવ્યો છે વાસણ ધોવાનો વારો. આ જો રોડને કાંઠે આપણે વાસણ ધોવા બેસી ગયા. જો આ ગાડીઓ નીકળે છે સાઈડમાંથી, બરોબર. અને અમે વાસણ ધોઈએ તો આજુબાજુવાળા જે આ દુકાનના માલિકના આજુબાજુવાળા છે ને, એ બધા એમ વિચારતા થાય કે આ ગુજરાતથી નવા આવે કે 5 રસોઈયા બોલાવ્યા છે, હોટલમાં સારું હાલતું લાગે. અમને એક પૂછવા કેટલી સેલરી લેવાય કે અમારી અહીંયા દુકાનની. એવું છે અટાડવાય. હા, ચાલો જમી વાસણ ધોઈ અને ફરીથી આપણે છે ને મંદિર પાસે આટો મારવા આવી ગયા છે. કે મંદિરનો રાતનો નજારો કેવો છે. આ લાઇટિંગ વાળા મસ્ત મજાના શિવજી છે. આ इस साइड से फोटो खींचेंगे, बहुत मस्त बढ़िया सा. જો અંદર તો મોબાઈલ અલાઉડ નથી, પણ આ પ્રકારનો સીન છે એમ. આ તો બાજુનું છે, પણ આ પ્રકારનું જ દેખાય છે અંદરથી. જો આપણે જગ્યાની ચોખ્ખાઈની ન ગણીએ ને તો મંદિર છે બાકી બહુ જ મસ્તનું અને ખૂબ જ મોટું છે, અને દર્શન પણ સારી રીતના થઈ જાય એમ. ચાલો તો હવે આપણે આ વિડીયોના અહીંયા એન્ડ કરી દઈએ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરી દેજો, અને આવા જ મસ્ત વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. આવતીકાલે મળશું નવા સ્થળ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.